જો આપણે કાલે જ્યાંથી મૂક્યું હતું ત્યાંથી જ કન્ટિન્યુ કરીએ. છેલ્લે આપણે સેશન જોયું હતું. આ સેમ સેશન માટે જે બનાવી હતી સેમ ફાઇલ છે, ઇન્ડેક્સ ફાઇલ, જ્યાંથી આપણે યુઝરનેમ પાસવર્ડ અને લોગિન ઉપર ક્લિક કરીએ. અહીંયા બધી આપણે એરર કેચ કરાવી હતી લાસ્ટ લેક્ચરમાં, યાદ છે બધાને? એની અંદરથી આપણે લોગિનમાં જતા હતા. અહીંયા ડેટાબેઝની કનેક્ટિવિટી હતી, એની અંદરથી ક્વેરી ફાયર ડાયનેમિક કરાવી. જો બધું ઓકે હોય તો એની અંદર આપણે હેડર લોકેશન કરી દેતા હતા, બરાબર? સોરી, હેડર લોકેશન કરાવતા હતા વિથ સેશન, બરાબર? આપણે આટલું કર્યું સેશન માટે. કુકી અને સેશન વચ્ચે બહુ માઇનર ડિફરન્સ છે. આપણે કુકી જ્યારે યુઝ કરી ત્યારે આપણે સેશન સ્ટાર્ટ કરવાની જરૂર નથી, બરાબર? એટલે પહેલી સૌથી ચેન્જ એ આવશે. ઇન્ડેક્સમાં કાંઈ ચેન્જ જ નથી, કેમ કે એ આપણે કેના માટે કરી છે? ખાલી ડેટાને મોકલવા માટે, બરાબર? લોગિનની અંદર ચેન્જ આવશે. સેશનને બદલે કુકી યુઝ કરવી હોય તો સેશન સ્ટાર્ટ હતું એ કાઢી નાખ્યું, અને જ્યાં આપણે સેશનને સેટ કરાવતા હતા એને બદલે હવે શું સેટ કરવાનું થશે? કુકી. એના માટે શું હોય? સેટ કુકી મેથડ. સિમ્પલ છે. ટોટલ 6 આર્ગ્યુમેન્ટ છે, પણ આપણે કેટલી યુઝ કરવાની થશે? 3 જ સફિશિયન્ટ છે, બરાબર? બાકી તો કેના માટે ડોમેઇન છે ને એના માટેની વસ્તુ છે, આપણે એની જરૂર નથી. સૌથી પહેલું શું આવશે? સૌથી પહેલું નેમ. ઓમાં આપણે શું નામ રાખ્યું હતું? યુનેમ. એટલે આમાં આપણે કન્ટિન્યુ કરીએ છીએ યુનેમથી, બરાબર છે? એવી જ રીતે બીજું શું આવે? એની વેલ્યુ. તો કે અહીંયા હું અર્જુન સેટ કરું તો એ સ્ટેટિકલી સેવ કરે છે, પણ આપણે શું સેવ કરવું છે? યુઝરનું જે નામ હોય એ. યુઝરનું નામ અગેન કેના ઉપરથી મળતું હતું? UN. એટલે આપણે અહીંયા શું પાસ કરવાનું થાય? $UN. અને ટાઈમ, છેલ્લે ટાઈમ એક્સપાયર ક્યારે થાય છે એ, બરાબર છે? તમે એની અંદર ટાઈમ આપી શકો સેકન્ડ્સની અંદર, પણ આપણે કરંટથી જોવું છે. સોરી, એબ્સોલ્યુટ વેલ્યુ હશે કંઈક, આપણે હમણાં જોઈએ કેટલી એબ્સોલ્યુટ વેલ્યુ હોય એની, પણ આપણે કરંટથી જોવું હોય તો આપણે ટાઈમ પ્લસ કરી અને જેટલી સેકન્ડ હવે આવશે કેટલી સેકન્ડ સુધી રાખવું જોઈએ. જો હું અહીં 300 આપું તો કેટલી મિનિટ થાય? કેટલી મિનિટ થાય? 5 મિનિટ થાય, બરાબર? 6 × 50 = 30, એટલે 300 થયા. 300 સેકન્ડ એટલે 5 મિનિટ માટે જો મારે કુકીને સેવ કરી તો હું શું કરી નાખું? +300. ઓકે, આટલી વસ્તુ ક્લિયર. આપણે સેટ કુકી કરી નાખ્યું, બીજું કાંઈ કરવાની જરૂર નથી આની અંદર. જો અહીંયા સેશન કે કાંઈ નહીં, જ્યાં કુકીને સેટ કરવી છે ત્યાં સેટ કુકી કરી નાખો. આપણે અગેન ક્યાં કરી હતી? જો યુઝરનેમ ને પાસવર્ડ સરખા હોય તો આપણે સેટ કુકી કરી નાખી. અને જે આપણું ફર્સ્ટ હતું એની અંદર આપણે પહેલાં સેશન સ્ટાર્ટ કર્યું હતું, આપણે આની અંદર હવે જરૂર નથી, કેમ કે આપણે શું યુઝ કરી છે? કુકી. અને ઇઝ સેટ સેશનને બદલે શું આવશે અહીંયા? સિમ્પલ છે. ક્યાંય કરું સેશનને કુકી વચ્ચે એટલો જ ડિફરન્સ છે. ખાલી તમે જે વેરિયેબલ યુઝ કરો છો એરે, એમાં $_ સેશનને બદલે $_ અને સેટ કરતી વખતે શું ડિફરન્સ છે? તો કે તમારે જે ડાયરેક્ટ $_ સેશનથી કરતા તેમ ન કરી શકો, એક ફંક્શન યુઝ કરવું પડે, સેટ કુકી, જેની 3 આર્ગ્યુમેન્ટ આપણે યુઝ કરવાની થાય. એક નેમ, એક એની વેલ્યુ, અને એક એક્સપાયરી ટાઈમ, બરાબર? અને ફર્સ્ટની અંદર આપણે અહીંયા ચેન્જ કરી નાખ્યો. હવે બીજો એક ચેન્જ આવશે. અહીંયા આપણે હેલો કરીને યુઝરનેમ સેવ કરતા પ્રિન્ટ કરતા તો અહીંયા શું થઈ જશે? બસ સિમ્પલ, બરાબર? બીજું કાંઈ ચેન્જ નહીં આવે. આપણે રન કરીએ. લોકલ હોસ્ટ ટેસ્ટ ડેટા, હું અહીંયા લખું છું અર્જુન પાલ, સોરી, રેડી? જો અહીંયા હેલો અર્જુન આવી ગયો. આ શું છે હું તમને કહીશ હમણાં, બરાબર? મેં બીજી એક મેલ બનાવવા માટેની વસ્તુ કરી હતી તમને ડેમો માટે. હું તમને ડેમો દઈશ કઈ રીતે મેલ કરવું, ટુ સબ્જેક્ટ ને મેસેજ ને સેન્ડ મેલ માટે. તો આવી ગયો અર્જુન. ટૂંકમાં કુકી સેટ થઈ ગઈ. ક્યાંથી ખબર પડશે? તો કે તમે સેટિંગ્સમાં જાઓ. સેટિંગમાં તમે કન્ટેન્ટ સેટિંગની અંદર ઓલ કુકીઝ એન્ડ સાઇટ ડેટા ત્યાં સેવ થયેલો હોય, બરાબર? એની અંદર હું સર્ચ કરું છું લોકલ હોસ્ટ. 15 કુકી ટોટલ સેવ છે લોકલ હોસ્ટ ઉપર. એની અંદર આપણે આ કેવું નામ રાખ્યું હતું? યુનેમ. એટલે અહીંયા એક બની ગઈ કુકી, અને એની વેલ્યુ શું છે? અર્જુન. કેમ કે મેં ક્યાં યુઝરથી લોગિન કર્યું? અર્જુન. એક્સપાયર ક્યારે થાય છે? જો 5 મિનિટ પછી એક્સપાયર થશે. આપણે 10 ને 3 સેટ કરી અને 10 ને 8 એક્સપાયર થાય છે. એક્ઝેક્ટ 5 મિનિટ ભાઈ, કેમ કે આપણે +300 કર્યું. ક્લિયર બધાને? હવે જો અત્યારે હું આને રિફ્રેશ કરીશ તો એ આ જ આવશે, બરાબર? આને હું કદાચ નવા ટેબમાં લઈશ
તો એ આવશે, કેમ કે શું છે, કૂકી સેટ થયેલી છે, બરાબર ને. હવે આપણે એને કૂકીને ડિલીટ કરી નાખીએ. આ જે યુનેમ વાળી કૂકી છે એને હું ડિલીટ કરી નાખું, બરાબર, ડિલીટ થઈ ગઈ. આપણે હવે આને રિફ્રેશ કરીએ. શું આવી ગયું? લોગિન ફર્સ્ટ, કેમ કે કૂકી નહોતી, કૂકી ન મળી એટલે પાછું ક્યાં મોકલી દીધું? લોગિન. સિમ્પલ, ક્લિયર બધાને?